અમદાવાદમાં 1.45 કરોડની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે। 45 લાખ રોકડ સહિત કુલ 1.47 કરોડની ચોરી થઈ ગઈ હતી। 203.5 તોલા સોનું અને 700 ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવી। 1.01 કરોડના ઘરેણાં, સોનાના બિસ્કિટ અને સિક્કા હતા, જેમાં બંને આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરાયો છે। તબીબના નિવાસસ્થાને બંને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આરોપી કમલેશ સામે અગાઉ 10 જેટલા ગુના નોંધાયેલા છે। બંને નાનપણથી પહેલાં એમનું રહેઠાણ શંકર ભુવનના છાપડામાં હતું, જ્યાંથી નાનપણના બંને મિત્રો છે। ત્યાર પછી બંને અલગ અલગ જગ્યાએ રહેવા ગયેલા હતા, પરંતુ દોસ્તી કાયમ હતી। અને કમલેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ચોરી કરવાની ટેવવાળો છે, જેથી કરીને મેહુલને ચોરી કરવા સાથે લઈ ગયેલો। ચોરી કર્યા બાદ પોતાના રહેણાંક મકાને જઈને રોકડ 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલી હતી। થોડી રોકડ મેહુલના ઘરે હતી અને થોડી આના પાસે હતી, અને દાગીના બધા કમલેશે પોતાની પાસે રાખેલા હતા।